હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની અંદર આજે આપણું આ છઠ્ઠું લેક્ચર છે. આ છઠ્ઠા લેક્ચરની અંદર આપણે કોઈ પણ પ્રકારની થિયરી લીધી નથી. આ લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્નો લીધા, જે આપણે બોર્ડની એક્ઝામ માટે તથા નીટ માટે ખૂબ જ અગત્યના છે. થિયરી તો કશું એવું બધું નથી હોતું વધારે ખાસ મહત્વનું, પણ ઓર્ગેનિકની અંદર જેટલી તમારી પકડ ઇક્વેશનની અંદર, આયુપીએસસી નામકરણની અંદર અને સંયોજનની પરખ ઉપર હશે એટલા તમારા માર્ક્સ વધારે મળશે. બરાબર? એ તો ગણતરીની 5-10 થિયરી એવી ગોખી નાખો એટલે એ તો બેઠી દર વર્ષે રટ્ટાપટ્ટીમાં આવતી જ હોય છે. પણ મને પૂછવાને કંઈ પૂછાય, મને ખબર છે પણ હું કોઈને આપતો નથી. બરાબર? તો અહીંયા લખાણ સંબંધિત પ્રશ્નની અંદર 10.4ની અંદર કહે છે કે C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનોમાં સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેની ઓળખ આપો. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા મતલબ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન. જો પહેલાં તો બેટા એક શાંતિથી સરસ સમજી લેજો કે સૂર્યપ્રકાશની હાજરીમાં આલ્કેન સાથે થતી હેલોજિનેશન પ્રક્રિયા કયા નામે ઓળખાય? મુક્તમૂલક હેલોજિનેશન. કયું? મુક્તમૂલક હેલોજિનેશન. તો અહીંયા આપણને C5H12 આલ્કેન આપ્યો છે. આલ્કેન કયો છે? પેન્ટેન. તો સૌથી પહેલા તો સમઘટકીની વાત કરી છે, તો આલ્કેનના તમને સમઘટકો આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? આલ્કેનના સમઘટકો. તો પહેલો છે, ભાઈ લખવા દે ને કેમ, CH3 CH2 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 CH3. આ આલ્કેન પેન્ટેનનો પહેલો સમઘટક જેનું નામ છે નોર્મલ પેન્ટેન. કયો પેન્ટેન છે? નોર્મલ પેન્ટેન. બીજો સમઘટક CH3 CH CH3 CH2 CH3. બીજો સમઘટક છે આઇસોપેન્ટેન. અને ત્રીજો સમઘટક CS3C CS3 CS3. નિયોપેન્ટેન. ક્લિયર? હવે સમઘટકો કેટલા મળે તેનો આધાર એ હાઇડ્રોજનના વિસ્થાપન ઉપર હોય છે. હાઇડ્રોજન 3 પ્રકારના હોય બેટા. કેટલા હાઇડ્રોજન હોય? 3 પ્રકારના. પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન અને તૃતીયક હાઇડ્રોજન. ચતુર્થક હાઇડ્રોજન હોય જ નહીં. કોઈ ક્યાં તો કાંડની 2 આપી દેવાની, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે, 4 એ 4 પૂરી થઈ જાય. તો અહીંયા પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજન છે, અને તેમના વિસ્થાપનથી આપણને અહીંયા નિપજો મળે. પણ કેટલું વિસ્થાપન કરવાનું કહ્યું છે? મોનો 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 એટલે એક જ. તો પહેલા તો પ્રાઇમરી હાઇડ્રોજન કોને કહેવાય, સેકન્ડરી હાઇડ્રોજન કોને કહેવાય, ટર્સરી હાઇડ્રોજન કોને કહેવાય, આ બધું જ મેં આગળના 2 લેક્ચરમાં શીખવાડેલું છે, એ યાદ રાખવું પડે. તો પહેલો કાર્બન હોય એ હંમેશા પ્રાઇમરી, તેની પડોશમાં હોય સેકન્ડરી, આની 2, આની પડોશમાં 2 કાર્બન, આ પણ સેકન્ડરી, આ પણ સેકન્ડરી. તો અહીંયા 1 2 3 4 5 6 વધી ગયો ભાઈ. સોરી આપણે એક આમાંથી ઓછો કરવો પડશે બેટા. આપણે હેક્ઝેન બનાવી દીધું. શું બનાવી દીધું અહીંયા? હેક્ઝેન. ઓકે, ચલો. હા, તો આ થયું. જેમ આમ છે, આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી, આ પણ સેકન્ડરી, આ પણ સેકન્ડરી, આ પણ સેકન્ડરી. ઓકે, અરે પ્રાઇમરી, સોરી, આ
પ્રાઇમરી છે. 5 કાર્બન થયા. તો સેકન્ડરી કાર્બન જે છે એ સેકન્ડરી કાર્બન માટેના સ્થાન કેટલા મળે? તો 2 સ્થાન મળી શકે. અહીંયાથી ગણીએ તો 1 2 3. અહીંયાથી આપો લેફ્ટ સાઈડથી તો પણ 1 2 3 એટલે 2 અને 3 સ્થાન મળે. એટલે સેકન્ડરી કાર્બન 2 સ્થાનવાળા છે. એક છે બીજો અને ત્રીજો. અને પ્રાઇમરી બંને માટે કેવો છે? સરખો. ત્યાર પછી આઇસોપેન્ટેનમાં આ પ્રાઇમરી, આ સેકન્ડરી અને આ ટર્સરી. કેમ? કારણ કે આની સાથે કુલ 3 કાર્બન જોડાયેલા છે. જ્યારે નિયોપેન્ટેનની અંદર બધા જ કાર્બન જે છે છેડા પરના તે બધા પ્રાઇમરી કાર્બન. એટલે નિયોપેન્ટેનમાં બધા H એ પ્રાથમિક H છે. અને બધા H પ્રાથમિક હોય તો મોનોવિસ્થાપન કરો તો અરે માત્ર ને માત્ર એક જ નિપજ મળે અને એક જ પ્રકારની હોય. તો આપણો જે પહેલો ક્વેશ્ચન છે, માત્ર એક જ મોનો સમઘટક કોણ આપે? તો નિયો. હવે આમાંથી એક H કાઢી નાખીએ તો CH3C, CH3, CH2Cl, CH3. IUPACમાં સૌથી લાંબી શૃંખલા શોધો અને પછી જે ઉપશાખાઓ હોય એમને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવીએ તો 1 2 3. ABCDમાં જે પહેલો નંબર આવે તે પહેલા લખાય. માટે આનું નામ બનશે 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. પહેલો આન્સર આવી ગયો. હવે 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો ધ્યાનથી જુઓ. 3 સમઘટકીય મોનોક્લોરાઇડ કોણ આપે? તો આપણને મળશે નોર્મલ પેન્ટેનમાંથી. કેમ? કારણ કે પહેલા કાર્બન ઉપરથી એક Cl જાય તો 1 ક્લોરોપેન્ટેન, બીજા કાર્બન ઉપરથી જાય તો 2 ક્લોરોપેન્ટેન, ત્રીજા કાર્બન ઉપરથી જાય તો 3 ક્લોરોપેન્ટેન. પછી તમે આગળ જાઓ તો પાછું એ નંબરિંગમાં રિવર્સ થાય. માટે નોર્મલ પેન્ટેનમાંથી 3 મોનોક્લોરો બને. તો આપણે નોર્મલ પેન્ટેનમાંથી બનાવીએ CH3, CH2, 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 Cl. માટે 1 ક્લોરોપેન્ટેન. બીજો સમઘટક CH3, CH2, CH2, CH. બીજા કાર્બન ઉપરથી H વિસ્થાપિત થાય અને 2 ક્લોરોપેન્ટેન. CH3, CH2, CH, Cl, CH2, CH3. 3 ક્લોરોપેન્ટેન. ઓકે? તો 3 મોનોક્લોરો સમઘટકો આપણને એક સમઘટકમાંથી મળે, નિયોપેન્ટેનમાંથી. હવે જુઓ આઈસોની વાત કરીએ તો આઈસો ઉપર આપણને કેટલી વેરાયટી મળે છે? આઈસો ઉપર આપણને 3 વેરાયટીના H મળે. આ કાર્બન પહેલો નંબર, બીજો, ત્રીજો અને ચોથો. તો આ સમૂહ કયા સ્થાન ઉપર આવ્યો? ત્રીજા. આ બાજુથી ગણીએ તો. પણ આ બાજુથી ગણું તો કયા નંબર ઉપર આવે? બીજા. એટલે અહીંયા આપણને પ્રાઇમરી 2 મળશે, જેના નામ બંનેના અલગ અલગ થશે. પ્રાઇમરી કેટલા મળશે? 2. સેકન્ડરી 1 અને ટર્સરી 1 મળશે. તો ચલો હવે એના સમઘટકો બનાવીએ આઈસોમાંથી. તો CH3, CH, CH3, CH2, CH2, Cl. એક H દૂર કર્યો કયા કાર્બન ઉપરથી? પ્રાઇમરી. તો 1 2 3 4. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે Cl પહેલા આવે છે એટલે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. આ એક સમઘટક. હવે ફરીથી અહીંયાથી Cl મૂકી દઈએ. CH2, CH, CH3, CH2, CH3. આ પણ કયો હતો? પ્રાઇમરી. તો નંબરિંગ અહીંયાથી શરૂ થશે 1 2 3 4. માટે 1 ક્લોરો
2-મિથાઇલ બ્યુટેન. હવે CH3 CH CH3 CHCl CH3 કયા કાર્બન ઉપરથી લઈએ? સેકન્ડરી ઉપરથી. તો નંબરિંગ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે Cl ને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ, માટે 2-ક્લોરો 3-મિથાઇલ બ્યુટેન. હવે CH3 C Cl CH3 CH2 CH3 લઘુત્તમ ક્રમ માટે અહીંયાથી 1 2 3 4 લેફ્ટ ટુ રાઈટ. તો 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન. ઓકે, ક્લિયર? લેન્ધી હતો પણ સાવ સહેલો હતું. આ તો બોર્ડની એક્ઝામમાં આ રીતે પૂછે, પણ એમસીક્યુમાં પૂછે તો પૂછાય તો બહુ જ સહેલી રીત આ ટ્રીક યાદ રાખવાની. પહેલાં નંબરિંગ આપી દો, બરાબર, સેકન્ડરી, પ્રાઇમરી અને ટર્સરી. પછી એના સમઘટકો સ્થાન ઉપરથી નક્કી કરો તો તમને આન્સર ફટાફટ બધાના આવડી જશે. હવે આપણે આગળ નવો ક્વેશ્ચન 10.5. નીચે દર્શાવેલી દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજના બંધારણ દોરો. કોઈ નામકરણ નથી કીધું, ફક્ત મોનોહેલો બંધારણ. તો અહીંયા જે પ્રક્રિયાઓ લીધી છે એ બધી પ્રક્રિયાઓ આપણે આગળના લેક્ચરોમાં કમ્પ્લીટ કરેલી છે. જો તમે એ તૈયાર કરેલી હશે તો તમને આ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ સહેલી બની જશે. તો પહેલી પ્રક્રિયા છે સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ. SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા SNI પ્રક્રિયા. હવે SNI, SN1, SN2 આ બધું ડીપમાં ભણવું પડે GOCની અંદર, બરાબર, જે આપણે ભણ્યા નથી. આપણે ડાયરેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓને એક રૂઢી છે, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નહીં કરવાનો, આપણે ડાયરેક્ટ ચોપડીમાં જેમ આપ્યું એમ રટ્ટા કરી લેવાના, પછી ઓર્ગેનિકની અંદર ગરબા ગાવાના. એ તો સ્વાભાવિક થાય. અને આપણે ખાલી બોર્ડની એક્ઝામ માટે ભણીએ છીએ ને, આપણે ક્યાં નીટ આપવાની છે? એક મેન્ટાલિટી છે ને ગુજરાતના છોકરાઓને આપણા બધાની, કે બોર્ડ માટે જ ભણીએ, આપણે નીટ માટે નથી ભણતા. બીજા રાજ્યોમાં બધા નીટ માટે ભણે છે. એટલે આપણું ઓર્ગેનિક બધાને કમજોર રહેવાનું કારણ એ છે, બરાબર. એનો પણ પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ તમને આગળ જઈને, બરાબર. હું આખું GOCનું આખું એક લેક્ચર બનાવીશ બધા, બરાબર, લગભગ 10 લેક્ચર GOCના એ બધા ફરી ચલાવીશ. ત્યારે આ બધું ઓરલી તમને આવડતું છે તો GOC જ્યારે હું ચલાવીશ ને ત્યારે તમને બહુ સહેલું લાગશે અને ખૂબ જ ઝડપી પૂરું થઈ જશે. તો સાયક્લોહેક્ઝેનોલની SOCl2 સાથે આપણે પ્રક્રિયા કરીએ. તો અહીંયા આ પ્રક્રિયા હેલો આલ્કેન બનાવવાની સૌથી બેસ્ટ રીત છે, જેમાં Cl વડે અહીંયાથી OH નું વિસ્થાપન થશે, OH અહીંયાથી દૂર થશે. તો સાયક્લોહેક્ઝેનોલમાંથી OH દૂર થતા Cl લાગે અને ક્લોરો સાયક્લોહેક્ઝેન બને. પ્લસ અહીંયા વધ્યો એક Cl, HCl ગેસ બનાવે, પ્લસ O SO2 ગેસ બનાવશે. આ બંને વાયુ સ્વરૂપે હોવાથી સહેલાઈથી દૂર કરી શકાય માટે સૌથી શુદ્ધ હેલો આલ્કેન મેળવવા માટેની આ બેસ્ટ પ્રક્રિયા છે. ત્યાર પછી બીજી, હવે નાઇટ્રોબેન્ઝીન ઉપર ઇથાઇલ ગ્રુપ, બેન્ઝીન ઉપર નાઇટ્રો અને ઇથાઇલ ગ્રુપ છે. હવે તેની બ્રોમિન સાથે ગરમ કરીએ અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ. તો મેં હમણાં જ કહ્યું હતું આગળ હેલોજિનેશન પ્રક્રિયા છે. જ્યારે અહીંયા આપણે બેન્ઝીન આવતું હોય ત્યારે બેન્ઝીન વિશે 11મા ધોરણની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ ભણી ગયા છે. તે વિસ્થાપન પ્રક્રિયાનું નામ હતું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં પોઝિટિવ ચાર્જ બેન્ઝીનના ખૂણા ઉપર એટેક કરે, જેમ કે સલ્ફોનેશન, નાઇટ્રેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. પણ આ પ્રક્રિયા મેં આગળ કહ્યું હતું ClBr2 હીટ પ્લસ UV ની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા એ મુક્ત મૂલક મારફતે થાય. કઈ પ્રક્રિયા થશે? મુક્ત મૂલક પ્રક્રિયા. એટલે પ્રક્રિયાની અંદર ફ્રી રેડિકલ બને
અને એ મુક્ત મૂલકો બીઆર માંથી મળશે અને ઇથાઇલ ગ્રુપ ઉપરથી મળશે. ઇથાઇલ ઉપરથી આપણને બે મુક્ત મૂલકો મળે. એક CH3 ઉપરથી મુક્ત મૂલક મળે, અહીંયાથી મુક્ત મૂલક મળશે એક આ રીતે CH2 બોન્ડ, આ મુક્ત મૂલક જે પ્રાઇમરી મુક્ત મૂલક. ધારો કે અંદરથી મુક્ત મૂલક બને તો આ CH3 સેકન્ડરી મુક્ત મૂલક. તો સ્ટેબિલિટીની વાત કરીએ તો તમે ભણી ગયા છો કે સ્ટેબિલિટી સૌથી વધુ તૃતીયક મુક્ત મૂલકની ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાઇમરી. માટે જ્યારે બ્રોમિનની સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરીએ તો બીઆર કયા કાર્બન ઉપર જોડાશે, પહેલા કે બીજા? CH3 ઉપર કે CH2? CH2 ઉપર. કેમ? સમજાવી દીધું. CH3 માંથી પ્રાઇમરી અને CH2 માંથી બનશે સેકન્ડરી. માટે આપણી નિપજની વાત કરીએ તો બેન્ઝીન પર આ NO2 ગ્રુપ, અહીંયા CH, Br, CH3. ઓકે, ચલો આગળ બીજી પ્રક્રિયા. હવે જો આપણે ક્લોરીન સાથે HCl સાથે ગરમ કરીએ, આપણે તો એવી કોઈ પ્રક્રિયા ભણ્યા જ નથી બેન્ઝીન માટે. HCl ને બેન્ઝીન સાથે ગરમ કરવાથી ક્લોરોબેન્ઝીન બને એવું બને નહીં. આપણે ભણ્યા કે આલ્કોહોલને HCl સાથે ગરમ કરવામાં આવે તો હેલો આલ્કેન બની જાય. તો અહીંયા ગરમ કરીશું તો Cl વડે OH નીકળી જાય અને નિપજ અહીંયા આવશે OH, અહીંયા બનશે CH2 Cl પ્લસ H2O. આ થઈ નિપજ. નામકરણ નથી કરે મેં, બરાબર. હવે આગળ મિથાઇલ સાયક્લોહેક્ઝીન, 6 કાર્બન વાળી રચના, એક દ્વિબંધ, આલ્કીન બને, આલ્કીનનો ઇન અને ચક્રીય રચના છે માટે સાયક્લો. મિથાઇલ સાયક્લોહેક્ઝીનની HI સાથે પ્રક્રિયા કરીએ તો જ્યારે આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે પ્રક્રિયા બે નિયમ પ્રમાણે થાય. એક પ્રક્રિયા થાય માર્કોનિકોના નિયમ મુજબ અને બીજી પ્રતિ માર્કોનિકો. પણ જ્યારે પ્રતિ માર્કોનિકો હોય ત્યારે પ્રક્રિયાની અંદર આપણે વાપરવો પડે છે પેરોક્સાઇડ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, બરાબર, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ, ઘણા બધા પેરોક્સાઇડ જે ઓર્ગેનિક એ વાપરવા પડે, પણ અહીંયા વાપર્યો નથી. માર્કોનિકોવના નિયમમાં કોઈ કશું ના વપરાય, એટલે MKW's રૂલ્સ. MKW's રૂલ્સ. માર્કોનિકોનો નિયમ શું હતો? અસમ પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. બે રીતે બોલી શકાય. અસમ પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. અને H બીજી રીતે લખવું હોય, H એ દ્વિબંધના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય છે. માટે પાઇબંધ તૂટી જશે અને આપણને નિપજ આ રીતે CH3I 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન નિપજ મળે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. હવે આ તો કઈક પ્રક્રિયા છે ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. યાદ છે? બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેનની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોન માધ્યમમાં પ્રક્રિયા કરીએ, ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયા, તો I વડે Br નું વિસ્થાપન થઈ જાય. માટે CH3 CH2I પ્લસ NaBr અને બની જશે આયોડો ઇથેન બને. ઓકે, ચલો હવે આગળ બીજી પ્રક્રિયા. સાયક્લોહેક્ઝેનની બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં, જો પાછો સૂર્યપ્રકાશ આવ્યો, યોક્સિલ આપશે? ના આપે યાર યોક્સિલ. સૂર્યપ્રકાશ ટપકા એટલે સમજી લેવાનું મુક્ત મૂલક હેલોજિનેશન. અને મુક્ત મૂલક હેલોજિનેશન ક્યાં થાય? sp3 કાર્બન ઉપર. કયા કાર્બન ઉપર? sp3. તો અહીંયા તો આપણને 4 કાર્બન sp3 મળે. આ કાર્બન sp3, આ પણ sp3, આ પણ sp3, આ પણ sp3. તો કયા કાર્બન ઉપર એટેક કરે? તો જ્યાં દ્વિબંધનો પડોશી sp3 હોય ત્યાં આની પ્રક્રિયા સહેલાઈથી થાય, કારણ કે રેઝોનન્સ બનાવી શકે મુક્ત મૂલક સાથે.
મુક્ત મૂલક સાથે આનું સંસ્પંદન થઈ શકે એના કારણે આ કાર્બન ઉપર અથવા ઉપરના કાર્બન ઉપર એટેક થાય અને આ કાર્બન હોય તો આવા સંયોજનને શું કહ્યું હતું? એલાઇલિક. શું કહ્યું હતું? એલાઇલિક. sp2 નો પડોશી કાર્બન sp3 હોય તો તેને એલાઇલિક કહેવામાં આવે છે. માટે આપણી નીપજ ડબલ બોન્ડ એમને એમ અહીંયા મૂકી દઈશું Br અને આ HBr. એટલે 1 2 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન નીપજ મળે છે. ઓકે, કઈ નીપજ? 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન. ચલો હવે આપણે આગળ સ્વાધ્યાયનો નંબર 1. નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોના નામ IUPAC પદ્ધતિ પ્રમાણે લખો અને તેમને આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિક. આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિકમાં 3 પ્રકારના હોય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તથા વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન સમજવો હોય, શીખવો હોય તો અવશ્ય શરૂઆતના 2 લેક્ચર જોજો. આ તમે જેટલું સહેલું સમજો છો એટલું સહેલું નથી. સ્ટાર્ટિંગના 2 લેક્ચર છે, એ 2 લેક્ચરની અંદર મેં તમને સંપૂર્ણ સમજૂતી આપી. આલ્કાઇલના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, એલાઇલિકના પણ આપ્યા છે, બેન્ઝાઇલિકના પણ આપ્યા છે, વિનાઇલિકના પણ છે અને એરાઇલ હેલાઇડના પણ છે. તમારું જો ઓર્ગેનિકમાં બેઝિક કોન્સેપ્ટ કમ્પ્લીટ ન હોય તો સાવ સહેલામાં સહેલો MCQ કે ક્વેશ્ચન હોય તો પણ તમને આવડી શકે નહીં. તો શરૂઆતના 2 લેક્ચર છે કમ્પ્લીટ 0-0 આપ્યા મેં, કે જે તમારી NCERT બુકમાં પણ નથી, એના કરતાં મેં વિશેષ આપેલું છે. કેમ? કારણ કે સ્વાધ્યાયની અંદર એવા ક્વેશ્ચનો પૂછેલા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું સંયોજન CH3 ટ્વાઇઝ CH, CH, Cl અને CH3. તો પહેલું તો આનું આપણે બંધારણ બનાવી દઈશું. તો બંધારણ CH3 કેટલી વખત છે? 2 વખત. CH3 CH, આ CH3 થઈ ગયું 2 વખત એક કાર્બન ઉપર. પછી CH Cl CH3. તો આ સંયોજન એ આલ્કાઇલ હેલાઇડ છે, કાંઈ દ્વિબંધ નથી. આલ્કાઇલ હેલાઇડમાં તમને શીખવાડ્યું આ પ્રાઇમરી, સેકન્ડરી, આ કયો બનશે? ટર્સરી અને આ પ્રાઇમરી. તો સૌથી પહેલું આ કયા પ્રકારનો થયો? તો તેનો પ્રકાર જોઈએ તો આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થયો. કયો બન્યો? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. તો આનું IUPAC નામ શું બને? તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 1 2 3 4. તો 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો વારા પરથી આપણે એક એક અહીંયા આ રીતે જોતા જઈશું અને હું ઇરેજ પણ કરતો જઈશ કારણ કે જગ્યા ઓછી પડશે આપણને. સેકન્ડ CH3 બંધારણ પહેલું. તો બંધારણમાં CH3 CH2 CH CH3 CH CH2 CH3. આ ઇથાઇલને આ રીતે લખી શકાય અને આ Cl. તો સૌથી પહેલા તો આ કયા પ્રકારનો છે તે જોઈએ. તો જે કાર્બન ઉપર Cl જોડાયેલો છે, જે કાર્બન પર Cl જોડાયેલો છે તે કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે છે? 2. તો આ બનશે દ્વિતીયક અને ક્યાંય દ્વિબંધ નથી, તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે આનું IUPAC નામ જોઈએ. બરાબર, સેકન્ડનું શું જોઈશું? IUPAC. તો કાર્બનની કુલ સંખ્યા જોઈએ તો 1 2 3 4 5 અને 6 છે. કયા કયા કાર્બન ઉપર ઉપશાખા? બીજા અને ચોથા. તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ તો પણ ત્રીજો અને ચોથો, અને રાઈટ ટુ લેફ્ટ જાઓ તો પણ ત્રીજો અને ચોથો. તો બંને બાજુથી વિસ્થાપિત શાખાના સ્થાન સરખા હોય તો તેમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમ આપવો.
તો ક્લોરીનનો સી પહેલા આવે અને મિથાઇલનો એમ પછી, માટે અહીંયાથી નંબરિંગ શરૂ થશે. માટે અહીંયાથી શું થશે? એનું નંબરિંગ શરૂ થશે. નંબરિંગ અહીંયાથી કરીએ તો 1, ચલો નંબરિંગ કરીશું તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. માટે એનું નામ શું બનશે? તો નામ બનશે 3-chloro 4-methyl hexane. 3-chloro 4-methyl hexane. ઓકે, આ બંધારણ 2 હતું, એના વિશે તમે લખી કાઢજો. હવે આવશે આપણું બંધારણ 3. બંધારણ 3 ની અંદર બંધારણ 3, તો બંધારણ 3 ની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું CH3 CH2 C ની સાથે CH3 2 વખત છે અને CH2I. તો આ કાર્બન તો પ્રાઇમરી પ્રકારનો થયો, માટે આ પ્રકાર કયો બનશે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. કયા પ્રકારનો બનશે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. IUPAC નામ શું? તો અહીંયાથી નંબર 1 2 3 4, તો બનશે 1-iodo 2,2-dimethyl butane. આ હતું બંધારણ 3. ઓકે, હવે બંધારણ 4. બંધારણ 4 નું હવે આપણે નામકરણ કરીશું. પહેલા તો બનાવી દઈએ. શું લખ્યું? CH3 thrice C CH2 CHBr C6H5. તો બેન્ઝીન જે છે, તો પહેલું આપણું બંધારણ આ બેન્ઝીન છે. બેન્ઝીન સાથે જોડાયો છે CH, તેની ઉપર છે Br, અને આ CH ની પડોશમાં CH2, પછી C CH3 CH3 CH3. આ રીતે બંધારણ છે. તો સૌથી પહેલા એનો પ્રકાર જોઈશું આપણે. સૌથી પહેલા તેનો શું જોઈશું? પ્રકાર જોઈશું. કયા પ્રકારનો છે? તો બેન્ઝીન વલયનો sp2 કાર્બન સાથે sp3 કાર્બન જોડાય. કયો કાર્બન? sp3. અને તે કાર્બન ઉપર હેલોજન જોડાય તો તેને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. આ બેન્ઝાઇલિક હેલાઇડ છે. બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલા sp3 કાર્બન ઉપર Br છે. બેન્ઝાઇલિક હેલાઇડનો આ કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે જોડાયો છે, માટે આ બનશે દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ બનશે. કયો બનશે? દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ બનશે. હવે તેનું આપણે IUPAC નામ કરીશું. તો બેન્ઝીન વલય સાથે જોડાતા કાર્બનને નંબર 1 2 3 4. પહેલા કાર્બન ઉપર Br અને ફિનાઇલ, અને ત્રીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે. ત્રણ શાખાઓ, બ્રોમો, ફિનાઇલ અને મિથાઇલ. BMP, ફિનાઇલને PH કહેવાય. તો નામકરણ કરીએ તો IUPAC નામ બનશે 1 બ્રોમો 3 dimethyl 1 phenyl butane. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ નવું બંધારણ નંબર 5. બંધારણ નંબર 5 ની અંદર
આપણે સૌથી પહેલા એનું લખીશું બંધારણ. તો CH3 CH ની સાથે CH3 પછી CH તેની સાથે Br અને આ CH3. તો કયા પ્રકારનો થશે? ચલો વિચારો. આલ્કાઇલ હેલાઇડ બની ગયો, બેન્ઝીન વલય નથી, દ્વિબંધ નથી, એટલે બીજું કશું વિચારવાનું નથી. તો અહીંયા પ્રકાર, તો આ કાર્બન સેકન્ડરી છે, તો આ બન્યો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. આયુપીએસસી નામકરણની અંદર કયા નામકરણમાં? આયુપીએસસી. Br ને લઘુત્તમ ક્રમ 1 2 3 4 માટે આયુપીએસસી 2 બ્રોમો 3 મિથાઇલ અને બ્યુટેન. ઓકે, ક્લિયર? ચલો હવે આપણે છઠ્ઠું જોઈશું. છઠ્ઠા બંધારણની અંદર, બરાબર, તો છઠ્ઠું બંધારણ, બંધારણ એટલે રેડ કલર. ચલો બંધારણ, બંધારણમાં CH3 C CH2 CH3 ઇથાઇલ 2 વખત છે, દેખાય છે ને, અને CH2 Br. તો આપણે આનો શું લખીશું? પ્રકાર. તો આ કયા? Br ઉપર જ ધ્યાન રાખવાનું. કયા કાર્બન ઉપર છે? પહેલા, તો પ્રાઇમરી. તો આ થયું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હવે એનું આપણે આયુપીએસસી નામ, તો Br લઘુત્તમ ક્રમ 1 2 3 4, લાંબામાં લાંબી શૃંખલા શોધીશું. તો આયુપીએસસી નામ બનશે 1 બ્રોમો, બરાબર, 2 ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેન. દેખાય છે ને? કારણ કે બીજા કાર્બન ઉપર ઇથાઇલ પણ છે, અરે આ ઇથાઇલ પણ છે અને મિથાઇલ પણ છે. ઓકે, ચલો હવે આપણે નંબર 7 નંબર આવ્યા. 7 નંબરનું બંધારણ જોઈએ આપણે. બંધારણ નંબર 7. તો સૌથી પહેલું CH3 CCl અને પાછો CH2 CH3 પણ છે. આ બ્રેકેટ 2 વાર આપ્યો, અને જ્યાં કાર્બનની સંયોજકતા ખૂટે છે તો સમજવાનું કે તે કાર્બન ઉપર H નથી પણ Cl અને શું છે? ઇથાઇલ છે. તો આ CH2 CH3. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો? ચલો હવે એનો પ્રકાર. તો આ કાર્બન પડોશમાં 3 એટલે આ ટર્સરી પ્રકારનો છે, માટે પ્રકાર શું થશે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. કયા પ્રકારનો? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. આયુપીએસસી નામકરણ કરીએ તો ટોટલ કાર્બન કેટલા? 1 2 3 4 અને 5. ગમે ત્યાંથી નંબરિંગ આપી શકો તમે, કારણ કે સ્થાન વચ્ચોવચ છે. ક્યાં છે? વચ્ચોવચ, એટલે 1 2 3 4 5. માટે આયુપીએસસી નામ તો 3 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. ઓકે, ચલો હવે આગળ આપણે વધીએ. તો 8મું, 8માનું આપણે બંધારણ જોઈશું. બંધારણની અંદર CH3 CH ડબલ બોન્ડ C તેની પર Cl, પછી છે CH2, પછી છે CH અને CH ઉપર 2 CH3 છે. હવે જો દ્વિબંધ આવી ગયો. દ્વિબંધ 2 સિસ્ટમમાં છે.
એક એલાઇલિકમાં છે અને એક વિનાઇલિકમાં છે. વિનાઇલિક કોને કહેવાય? દ્વિબંધના sp2 કાર્બન સાથે હેલોજન જોડાય તો તેને કહેવાય વિનાઇલિક કહેવાય. એટલે આ જે છે સિસ્ટમ છે એ વિનાઇલિક છે. આ જે સિસ્ટમ છે એ કઈ છે? વિનાઇલિક. તો આ કયા પ્રકારનો હેલાઇડ બન્યો? તો પ્રકાર થયો વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ. હવે IUPAC નામકરણની અંદર પૂર્વગો આવેલા હોય અને દ્વિબંધ હોય તો હંમેશા દ્વિબંધને લઘુત્તમ ક્રમ મળે તે રીતે નંબર આપવા. તો અહીંયાથી નંબર આપીશું 1 2 3 4 5 6. તો IUPAC નામ બનશે આનું 3-chloro 5-methyl અને 6 કાર્બન એટલે હેક્સ. અને આ ખોડો 2N. આને ખોડું કહેવાય. અસ્વર દૂર થયો. ઓકે. હવે આપણે આગળ બીજા જોઈશું. ચલો હવે આપણે 9મું જોઈશું બંધારણ. તો 9th બંધારણ 9. બંધારણ 9 ની અંદર CH3 CH ડબલ બોન્ડ CH C Br અને તે કાર્બન ઉપર 2 વખત CH3 છે. તો આ કયા પ્રકારનું કહેવાય? તો આનો પ્રકાર તો ખૂબ જ સહેલું છે. હમણાં જ વાત કરી. આ દ્વિબંધનો કાર્બન sp2 છે. sp2 નો પડોશી કાર્બન sp3 અને તે કાર્બન ઉપર હેલાઇડ. તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. આને એલાઇલિક હેલાઇડ કહેવાય છે. આ એલાઇલિક હેલાઇડમાં Cl કેટલા કાર્બન, Cl જે કાર્બન ઉપર જોડાયો છે પડોશમાં કેટલા કાર્બન સાથે જોડાયો છે? તો તે કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે જોડાયો છે. માટે આને તૃતીયક એલાઇલિક હેલાઇડ કહેવાય. શું કહીશું? તૃતીયક. હવે આનું IUPAC નામ. તો દ્વિબંધને લઘુત્તમ સ્થાન મળવું જોઈએ, પણ ચેક કરવાનું. લાંબી શૃંખલામાં એકી સંખ્યા હોય તો દ્વિબંધ લઘુત્તમ સ્થાન ઉપર હોય તે બાજુથી જ આપવાનું. બેકી સંખ્યામાં દ્વિબંધ વચ્ચોવચ હોય તો પછી શાખા ઉપરથી એનો ક્રમ આપવો. તો અહીંયા 1 2 3 4 અને 5 માટે ફોર બ્રોમો 4-methyl પેન્ટ ખોડો છે 2N. ઓકે. હવે ચલો આગળ આપણે 10મા નંબરનું જોઈશું. p-chloro C6H4 CH2 CH CH3 twice C6H4 અને P મતલબ પેરા. પેરા ઉપર Cl. એટલે અહીંયા એક Cl છે અને બીજું પેરા સ્થાન ઉપર સ્ટાર્ટ થાય છે CH2 થી અને CH3. આ 2 વખત CH3. જો Cl ક્યાં જોડાયેલો છે? બેન્ઝીન ઉપર જોડાયેલો છે. ક્યાં જોડાયેલો છે? બેન્ઝીન ઉપર. માટે આનો પ્રકાર થશે એરાઇલ હેલાઇડ. પ્રકાર થશે આનો એરાઇલ હેલાઇડ. હવે તેનું આપણે IUPAC નામ કરીશું. તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષરમાં અહીંયાથી શરૂ કરતું 1 2 3 4. તો પહેલા કાર્બન ઉપર Cl છે. પહેલા કાર્બન ઉપર Cl માટે 1-chloro. હવે ચોથા કાર્બન ઉપર એક શાખા લાંબી છે, એમાં પણ ઉપશાખાઓ છે. એટલે આ ભાગ થયો કોમ્પ્લેક્સ. એટલે બ્રેકેટમાં એનું નામ આવે.
તો આ કાર્બન જ્યાં જોડાયો છે તે આ ચોથા કાર્બન ઉપર, તો આ નંબર 1 2 3 માટે બ્રેકેટમાં 2 મિથાઇલ પ્રોપાઇલ બ્રેકેટ કમ્પ્લીટ બેન્ઝીન. ઓકે, ત્યાર પછી નંબર 11 સેમ મેટાક્લોરો CH2C6H4. CH2Cl, CH2C, CH3, CH3, CH3. કયા પ્રકારનો હેલાઇડ? કયા પ્રકારનો હેલાઇડ છે? બોલો. કેમિકલી ધોકા. તમને તો લાગે કે C6H4 છે, પણ C6H4 ની સાથે ડાયરેક્ટ Cl હોય તો એરાઇલ હેલાઇડ. પણ આ CH2 થઈને પછી શું છે? Cl છે. બરાબર? તો અહીંયા આ છે તમારો પ્રકાર કયો? વિચારો વિચારો વિચારો. પ્રકાર પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. કયો છે? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ એનો પ્રકાર છે. બરાબર? હવે આનું નામકરણ કરીએ તો લગભગ આની અંદર મિસ્ટેક છે સૂત્રમાં. અહીંયા આ નહીં હોય CH2, ડાયરેક્ટ Cl. તો આ એરાઇલ હેલાઇડ છે. આ કયો હેલાઇડ છે? એરાઇલ હેલાઇડ છે. તો અહીંયાથી આ નંબર 1 2 3 માટે IUPAC નામકરણ કરીએ તો 1 ક્લોરો. ઓકે, અને આ થયું સંકીર્ણ. શું થયું? આ સંકીર્ણ. તો આ બન્યું 1 2 3 માટે કયા કાર્બન ઉપર? ત્રીજા. તો 3 કૌંસમાં 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ બ્રેકેટ બેન્ઝીન. ઓકે, એટલે અહીંયા એક વધારાનું લખાઈ ગયું. ત્યાર પછી નંબર 12. બરાબર? આપણે પેરા, મેટા અને ઓર્થો. હવે અહીંયા મૂકી દઉં પહેલું તો Br. ઓર્થો સ્થાન ઉપર CH, તેની સાથે CH3, CH2, CH3. તો નંબર 1 2. બરાબર? તો અહીંયા આ કયા પ્રકારનો બન્યો? પ્રકાર બન્યો એરાઇલ હેલાઇડ. કયો હેલાઇડ? એરાઇલ હેલાઇડ. IUPAC નામ. IUPAC નામમાં 1 બ્રોમો. અહીંયાથી કોમ્પ્લેક્સ બની જશે. તો 1 2 3. સેકન્ડ બીજા સ્થાન પરથી જોડાણ કરેલું છે. તો 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. ઓકે, ક્લિયર?